પડી જશે બપોરના 3 અને હવે બેસીએ છીએ અમે જમવા. હેલો ગપ્પા સબ્જીના મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજનો ફટાફટ નાસ્તો કરીને ઠાકોરજી દર્શન કરીને ભાગું છું દુકાને જવા, કેમ કે આવી ગયા હતા દુકાને આપણે એક કસ્ટમર. આ કસ્ટમર આપણી શોપ ખોલ્યા પહેલા આપણી દુકાનની બહાર ઉભા હતા અને એ પણ સ્પેશિયલી ચોટીલાથી આવ્યા હતા. આમને તો અમારે ત્યાંથી બલ્ક ક્વોન્ટિટીમાં ખરીદી કરી લીધી છે. ત્યાં આવી જાય છે આજના બીજા કસ્ટમર. યસ, આ કસ્ટમર પણ આપણી દુકાને સ્પેશિયલ બેંગલ્સ ખરીદવા માટે મોરબીથી આવેલા હતા. એમને આજે અમારે ત્યાંથી ગ્લાસ બેંગલ્સ અને પ્લાસ્ટિકનું પ્રીમિયમ કલેક્શનની ખરીદી કરેલ છે અને હવે આપણે લક્ષ્મીજીના દર્શન કરીને શોટિંગનું કામ સ્ટાર્ટ કરી દીધું. આજ તો બહુ બધું શોટિંગ છે એટલે પડી જવાની છે બપોર. શોટિંગનું કામ પતાવીને ભર બપોરની ટ્રાવેલ્સના પાર્સલ પેક કરવા બેસવું પડે છે. તો શું હવે તો આ પાર્સલ પેક કરીને જુનિયર સર્જીને આપી દે છે કે જાઓ તમે નાખી આવો. પણ ત્યાં તો આપણે બીજું પાર્સલ પણ પેક કરવાનું હોય છે એટલે આપણે કરી નાખીએ છીએ બીજું પાર્સલ. પણ આપણે તો આવી ગયા આજના ત્રીજા કસ્ટમર. આ કસ્ટમર તો અમારી ગ્લાસ બેંગલ્સ ની ખરીદી કરી છે અને સાથે પ્લાસ્ટિક બેંગલ્સ માં પણ ખરીદી કરી છે. એ પણ સ્પેશિયલ સાણંદથી રાજકોટ આવ્યા હતા અને લોટરી લાગી ગયું એવું ફીલ થઈ રહ્યું હતું. ફટાફટી અમને માલ આપી દે છે ને આજ તો પડી જશે બપોરના 3 અને હવે બેસીએ છીએ અમે જમવા. હવે જમીને સ્ટાર્ટ કરી દઉં છું વડોદરાના કસ્ટમર નું કામ. કસ્ટમર પર ફર્સ્ટ ટાઈમ આપણે ત્યાં ઓનલાઈન ઓર્ડર કરેલો છે, જેમને પ્લાસ્ટિકમાં સારી એવી ખરીદી કરેલ છે. જો તમે પણ ઘરે બેઠા ઓર્ડર કરવા માંગતા હોય તો આજે જ અમારા બેંગલ સ્વીટના ઓફિશિયલ પેજને ફોલો કરજો. ત્યાં વાગી જાય છે સાંજના 5 ને આવી ગઈ હતી ચા પીને હું લાગી જાઉં ભોપાલના કસ્ટમરનું પાર્સલ પેક કરવા. યસ, આ કસ્ટમર આપણે જેલી બેંગલ્સનો ઓર્ડર કરેલો હતો અને એ પણ બલ્કમાં. અને બસ હવે કુરિયર બોયનો આવવાનો ટાઈમ થઈ રહ્યો હતો એટલે આપણે ફટાફટ બધા પાર્સલ પેક કરી નાખી છે. તો મળી આવતા વ્લોગમાં. ત્યાં સુધી તમને આ ગપસપ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ અમારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને આજે જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. बस चल रहा है भाई. What about you? હા.